જય શ્રી કૃષ્ણ. કોલેજે એક ઇવેન્ટ હતી એટલે એના માટે નીકળી ગયો કોલેજ જવા. સ્વયંસેવકમાં નામ લખાયું હતું એટલે થોડુંક કામ કર્યું અને બાકી ફાયદો શું લીધો એ જોજો વિડીયોમાં જ. બાકી આજે તો નાસ્તો ને જમવાનું કોલેજમાં જ હતું. જો કેવું કર્યું એ. ને બધાએ થોડીક ગેમ્સ રમી ને પછી થોડાક નવા માણસોને મળી અને હું ઘરે આવી ગયો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી જ દેજો દોસ્તો. ચાલો જોઈએ અમેરિકામાં કોલેજ ઇવેન્ટની મોજ કેવી હોય છે. દોસ્તો સેમ રોડથી સેમ લોકેશનથી સેમ માણસ સાથે તમારા બધાનું પાછા એક નવા વિડીયોમાં મસ્ત સ્વાગત છે બધાને. જય શ્રી કૃષ્ણ. અત્યારે હું નીકળી પડ્યો છું કોલેજ જવા માટે. કોલેજના મેઇન બિલ્ડિંગમાં અત્યારે ઇવેન્ટ છે, ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ એસોસિએશનની કંઈક ઇવેન્ટ છે 3 વાગ્યાથી 8 વાગ્યા સુધી. એમાં બધું મળવાનું છે, ટૂંકમાં ગુડીઝ છે. મેં ચાલુ જ જો કે મળવાથી કર્યું, યાર આમ ન કરાય, સોરી. મળવાનું બધું નથી, માણસોને મળવાનું છે, કોન્ટેક્ટ બનાવવાના છે. અને એના સિવાય સાંજે ડાન્સ પાર્ટી, પીઝા પાર્ટી એવું બધું એ છે. અને 3 વાગ્યાથી છે ઇવેન્ટ. તો અત્યારે હજી તો સવા જ વાગ્યો છે. એટલે મેં એમાં વોલન્ટિયર તરીકે નામ રખાયું હતું બધું સેટઅપ કરવામાં ને એમાં. કેમ કે મેં કીધું ઈબાને કદાચ કોન્ટેક્ટ વધારાના બને તો આપણને હું આમ તો આમે ઘરે નવરાવીને કરતાં થોડું કામ કરીએ, શીખીએ બધું કેમ થાય જાય એનું બધું. એટલે બસ તો હવે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી મારે સેટઅપ કરવાનું જ. 3 થી 8 ઇવેન્ટ છે અને 8 થી 9 પાછું અમારે બધું ઉપાડવાનું છે. એટલે બસ જો પહોંચી ગયા છીએ અને આ જો મેઇન બિલ્ડિંગ છે. એટલે બસ આની અંદર જ આપણે જવાનું છે. એટલે આ બધા ટ્રાફિક જાય એટલે આપણે રોડ ક્રોસ કરીએ, અંદર જઈએ કે એવી ઇવેન્ટ છે એ બતાવું. અને સેટઅપમાં અમારે શું કામ કરવાનું છે, કે હું કરું છું એ બધું બતાવું. ચાલો આજનો એક મસ્ત દિવસ ચાલુ કરીએ. અને હા, અહીંયા ડાન્સ પાર્ટી, પીઝા પાર્ટી, એક તો ખાસ અહીંના પીઝા કેવા હોય જ નહીં હું તમને બતાવીશ. કેમ કે બધા એમ કહેતા હોય કે ત્યાં પીઝા ખાઈશ એમ, પણ કેવા મોરા, ફીકા, ખારા, મીઠા, તીખા કેવા છે એ તો જોઈએ. હાલો પહોંચીએ, ફટાફટ કામ કરીએ થોડુંક ને પછી આખી ઇવેન્ટ ચાલુ કરીએ. દોસ્તો તમે 2-3 દીથી આ જ બિલ્ડિંગ જોવો છો કાંઈ વાંધો નહીં. આવતા વીકથી લેક્ચર ચાલુ થાય ને એટલે નવું આવશે. પણ અત્યારે હું મેઇન બિલ્ડિંગમાં જ બધું હોય જનરલી. એટલે જો અત્યારે આવ્યા ત્યારે આવું સેટઅપ થયેલું છે. અહીંયા કંઈક પાર્ટી જેવું જ ઓલમોસ્ટ. હાલો જોઈએ આપણું શું કામ છે ને આપણને શું કરાવડાવે છે. તો આ છે GSA રૂમ, એટલે ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ એસોસિએશન રૂમ. અને બસ જો એમાં અત્યારે હું આવી રીતે ડ્રિંક પીવું છું. ડ્રિંક એટલે મીન્સ ઓરેન્જ જ્યુસ છે, બીજું કંઈ નથી. અને બીજી વસ્તુ કે એક મોટું હેવી ટેબલ હતું ને ભાઈ, જ્યાં બહુ લાંબુ, એ અમે બીજા માળે પહોંચાડ્યું. આ અંડરગ્રાઉન્ડ છે, અંડરગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર એવું. ભાઈ થાકી ગયા, માંડ કર્યું. અને મજાની વાત એક કહું કે અમારે ભેગો એક વોલન્ટિયરમાં સ્વીડનનો એક છોકરો છે, એનું નામ છે સાયમન. આપણે કેવું પહેલાં સાયમન ગોબેકના નારા લગાડતા એમ, અત્યારે ઇન્ડિયન્સ આ ક્લબમાં છે ને મોસ્ટલી ઇન્ડિયન્સ જ છે બધા. ઇન્ડિયન અત્યારે સાયમન પાસે છે ને ફુગા અને ટેબલ ને બધું ઉપડાવે. સાયમન ગોમેકમાંથી સાયમન વર્ક્સ એમ, આના જેવું હોય. જો આવી રીતનું છે, ખોખા ખોખીને જે અહીંયા ફુગા પડ્યા હતા ફુગા ઉપર લઈ જવાના છે. એટલે જો આવી રહ્યા ફુગા. હા, તો અત્યારે સાયમન છે એ કામ કરે ને આપણે થોડા પીએ છીએ. કાંઈ નહીં, હાલો કામ કરીએ થોડું. દોસ્તો જો આ રીતનું કંઈક મેનુ છે. ગાર્લિક નોટ્સ, ચિકન ફિંગર્સ, ચીઝ સ્ટીક એ અહીંયા છે, બીફવાળી હોય છે, આઈ ડોન્ટ નો. એટલે જો આવું અલગ અલગ છે. પાસ્તા અને આમાંથી આપણે શું ખાઈ શકીએ એ આપણે જોયું છે. ફલાફલ છે, રાઈસ છે, નાન છે, અને શું છે, પીટા બ્રેડ છે, ગાર્લિક નાન છે અને પનીર ટીકા મસાલા. હાઈસ ચાલો, પનીર ટીકા મસાલા છે અને ઓલું છે ગાર્લિક નાન. એટલે આપણું થઈ ગયું. અને કઈ કેક છે મને નથી વાંચતા આવડતું, તમને વચ્ચે તો વાંચી લેજો. આ રીતનું છે. અને બાકી બહાર છે એ વાંચો સોડા કેન ને એ બધું પડ્યું છે. એટલે ઘણું બધું ખાઈ શકશું, ઘણું બધું નહીં ખાઈ શકીએ, વાંધો નહીં, બટ સ્ટીલ આપણને ઇનફ થઈ જાય એટલું છે. એટલે ચાલો ડન છે. અને બહાર બધા છે મળવા માંડ્યા છે, એટલે એ રીતનું છે જો. યસ. અને બસ બાકી સેટઅપ કર્યું છે થોડું. એટલે જોઈએ, હાલો બીજું કંઈ કામ હોય તો કરીએ બાકી. અને જ્યાં સામે ઊભા જ ને ગોરા એ જ છે આપણા ઓલા ભાઈ સાયમન. આ રીતનું છે, હાલો. દોસ્તો ઇવેન્ટ ચાલુ થઈ ગઈ છે અને જો બધા ટેબલે ચક્કર મારવા માંડ્યા છે અને જે જાણવા માંડ્યા છે બધું લેવા માંડ્યા છે. અને ત્યાં જો પીઝા પાર્ટીની શરૂઆત થઈ છે, જો બતાવું. એટલે હાલો જોઈએ આપણે કયા ટેબલે ચક્કર મારીએ, જાણીએ શું છે એ જોઈએ, લઈએ કંઈક. ચાલો લેટ્સ સી. દોસ્તો કૂકીઝ અને જ્યુસથી આપણી શરૂઆત થઈ જાત દીની. બાકી જો આઈરિયા પીઝાની બધું આમાં વેજ હોય તો સારું છે ભાઈ, બાકી નસીબ આપણા. અને બાકી ઓલું ફૂડ તો આપણે ખાઈ શકશું એટલે વાંધો નહીં. જો દોસ્તો ગાર્લિક નોટ લઈ લીધા છે અને મસ્ત છે. મેં એક બટકું ખાઈ લીધું.
ચાલો તો એ ખાઈ લઈએ અને પછી ઇવેન્ટ ચાલુ રાખીએ બાકીની. તો અત્યારે હું ચોકીદાર બનીને ઊભો છું અને એ લોકો છે એ ફૂડ લાવે છે અંદર, બરોબર? એટલે આપણે ચોકીદાર છીએ અને દરવાજો ખોલીને ઊભા છીએ, કેમ કે આ દરવાજો છે ને કાર્ડથી જ ખુલે, એટલે ખોલી રાખવાનો છે ઘડીક, એના જેવું છે. જો ધીમે ધીમે ફૂડ આવે છે. તો દોસ્તો જો ગાર્લિક નાન, પનીર બટર મસાલા, ફલાફલ, પાસ્તા, પછી આ એક છે એગ પ્લાન્ટ લખેલું છે પણ એગ નથી એટલે એવું છે, ને ઓલું સલાડ ને ચટણી, એટલે મસ્ત છે. અને છેલ્લે આપણે ઓલું ખાશું મફિન જેવું કંઈક છે એ, એટલે મસ્ત. અત્યારે તો આ ફૂડ તો મસ્ત છે તેદીના કમ્પેરમાં, એટલે ચાલો ખાઈ લઈએ મસ્ત. તો આવી ગેમે છે અહીંયા, જો બધા રમે છે, જો છે ને ગજબ. ચાલો આપણો આન્સર સાચો પડી ગયો, યસ. તો દોસ્તો જો બધાય છે ને એક ગેમ રમે છે, એ ગેમમાં ડ્રેક્સેલ વિશેના ને એ બધા સવાલ છે, એ સવાલનો જવાબ તમારે આપવાનો, અને કોણ જે વહેલો જવાબ આપે એને જાજા પોઈન્ટ મળે, સાચો જવાબ ને વહેલો જવાબ, અને એ રીતના આખું લીડર બોર્ડ થાય. જો આ બધા રમતા હતા, એટલે આ રીતનું છે. હવે ટૂંકમાં જે જીતે એને ગિફ્ટ મળે એ રીતનું આખું. અને ડિનર છે અત્યારે 6 જ વાગ્યા ત્યાં જ પતી ગયું છે ઓલરેડી એમ, એટલે અહીંયા અર્લી ડિનર છે. પણ હા આજે ડિનર જેવું જ હતું, ખાવા જેવું હતું એટલીસ્ટ. હાલો તો હવે પાછા હજી થોડાક ઇવેન્ટ છે, થોડોક ટાઈમ છે, તો બધારે કનેક્ટ કરીએ ને ઊભા રહીએ. ચાલો. તો દોસ્તો આજે કંઈ ખાસ એટલો જાજો વ્લોગ થયો નથી, પાછો રૂમે આવતો રહ્યો, અને આમ કહેવાય ને કે જે ઘણા બધા નવા પીપલને મળ્યો, તો વાતો કરવામાં એમાં જ વધારે ટાઈમ તો વયો ગયો, એને જેવું થયું. અને યસ મજા આવી કે આમ કહેવાય ને કે ઘણા સારા માણસોએ મળ્યા કે જેની યારે હું 2 વર્ષ ઇમેજિન કરી શકું કે ભાઈ યસ આમ ન આપણને ખબર પડી જાય કે ભાઈ 2 વર્ષ પછી 2 વર્ષના એન્ડ ઉપર આ લોકો મારી ભેગા જ હશે એમ, ફ્રેન્ડ રીતે જ. તો યસ એવા માણસોને મળ્યા અને બસ ફન કર્યું, ખાધું પીધું, રાજ કર્યું, એના જેવું છે. અને હા આજે હું તમારો જાજો ટાઈમ નહીં ખાઉં, રોજ છે 20-25 મિનિટના વિડીયો મૂકી અને તમારું આમ કહેવાય ને કે એટલો ટાઈમ ખાઈ જાઉં છું. આજનો વિડીયો થોડોક નાનો રાખીએ, ચાલશે. બીજું તું ક્યારેક આવું હાલે ને યાર. પછી એમાં એવું છે કે ભાઈ કે આ ઘણીવાર હેક્ટિક શેડ્યુલ હોય તો પછી રહી જાય આવું એમ, એટલે આજે એ કંઈ થયું નહીં. અને મેં તમને કીધું હતું વસ્તુ લાવવાની, તો વસ્તુ લાવવામાં છે ને હું તમને જો એક વસ્તુ બતાવી દઉં કે જે મેં અત્યારે લાવ્યો છું, અને બાકી કંઈ ખાસ હું નથી લઈ આવ્યો એટલીસ્ટ. જો આ લઈ આવ્યો છું, જો આ છે ને એ સિટી છે, બરાબર, અને આ છે ને એ ટોર્ચ છે, બરાબર. એટલે એમ કહેવાય ને કે કિચન જેવું થઈ જાય એના માટે. જો આ મારું કિચન થઈ ગયું હવે, એટલે એના માટે એ લઈ આવ્યો છું બસ. બાકી બીજું કંઈ ખાસ નથી લઈ આવ્યો. અને હા યસ બાકી તો શું હતું ઇવેન્ટમાં, બસ બધા ક્લબ્સ હતા, અને એમાં એક આ વધારાનું એક ફાઇલ ફોલ્ડર, આપણે જે ઓલું હોય ને જે ડોક્યુમેન્ટનું ફોલ્ડર, એ એક હતું, તે લઈ આવ્યું. તેમાં તો તમને શું બતાવું એમ, એટલે જે કામનું હતું લઈ આવ્યું. બાકી બોટલ અને પેનું તો હતી, તો પછી એ તો નકામી આપણે તેથી લીધી હતી, એટલે પછી કંઈ હતું નહીં, એટલે બસ. અને ખાસ હા એ એક મને તમે પાછું કહી દેજો, કાલના વિડીયોમાં તમે કીધું હોય છે, પરમદિના કાલના, કે ભાઈ હું હિન્દીમાં વ્લોગ ચાલુ કરું કે નહીં એમ. અમુક વસ્તુ ગુજરાતીમાં બોલીશ પણ બાકીનું હિન્દી, કેમ કે રીઝન એ છે કે મારા જેટલા ફ્રેન્ડ્સ અહીંયા બને જ નહીં, બધા જ મને એવું રિક્વેસ્ટ કરે છે કે એને પોતાને મારા વ્લોગમાં આવવું છે, અને એ કે ટૂંકમાં ગુજરાતી હિન્દી એમ નહીં મજા આવે, બને તો તું હિન્દીમાં શિફ્ટ થઈ જા, એટલે કે અમે પોતે અમારા ઘરે અને બીજી જગ્યાએ મોકલી શકીએ બધે એમ. એટલે યસ હું પોતે સિરિયસલી આ વિચારું છું, એટલે તમે મને કહો કે આ વસ્તુ છે એ બને તો આપણે શિફ્ટ કરી દઈએ. શું કહેવું તમારું? કરી દઈએ ને યાર. એ બાને શું કહેવાય આમ ડાયવર્સ આખા કહેવાય ને કે હું આખા ઇન્ડિયન ઓરિજિન સુધી પહોંચી શકું, ઇન્ડિયાના બધા સ્ટેટ સુધી, એ એક થાય. પ્લસ કેવું કે આ બધા જે મારા ફ્રેન્ડ્સ છે બધા જ વ્લોગમાં આવી શકે, કેમ કે એ બધાને આ કેટેગરી છે યુટ્યુબની બહુ જ ગમે છે. એ બધાનો પોતાનું એક ટાઈમે હોય જ, ઘણા ઓલમોસ્ટ કેવું કે બધા છોકરાનો ડ્રીમ ન હોય એમ ક્રિકેટર બનવાનું એકવાર એમ, એના જેવું છે એમ. ઓલમોસ્ટ બધાનું હોય, સોરી વળી પછી કોઈનું ન હોય તો પાછા એમ કે મારું નહોતું એમ. ના ના એ વાત અલગ છે. આ તો એ બધા મને એવું કહે છે કે બને તો તું હિન્દીમાં શિફ્ટ થા, કેમ કે અમારું પોતાનું ડ્રીમ હતું, અમે તો કર્યું ન કર્યું એના જેવું છે, પણ તારું છે તો એટલીસ્ટ અમે એમાં તો અપિયર કરીએ તારા વિડીયોઝમાં એમ. એટલે મને તે દી એક જણાએ કીધું હતું જે માનસ કરીને હતો, જે મારા વિડીયોમાં પાછળ દેખાણો હતો એ, અને આજે મને એક છોકરી છે મારા જ બેચની, એણે મને કીધું કે બને તો તું કે હિન્દીમાં આવી જા ને કે એમ, તો અમે બધાએ પાર્ટ લઈએ કે એમ. એટલે યસ હું પોતે આ કેટલા ટાઈમથી વિચારતો હતો કે હું યુએસ જઈને હિન્દીમાં ચાલુ કરીશ, પણ અત્યાર સુધી તો આપણે ગુજરાતીમાં રાખ્યું, પણ હવે ધીમે ધીમે શિફ્ટ થવાનો વિચાર છે. તો તમારું શું કહેવું છે
શિફ્ટ થવું હોય તો કઈ રીતના થવાય, આમ ટૂંકમાં કોઈ પરફેક્ટ આઈડિયા કે આમ સડન શિફ્ટ કે વચ્ચે કંઈ આમ કહેવાય બ્રિજ રાખવું કે આમ જે તમારો મનનો વિચાર હોય એ તમે કોમેન્ટ કરો. કોમેન્ટ ના કરી શકતા હોય તો મને વોટ્સએપ, ઇન્સ્ટા, સ્નેપ જ્યાં બી તમે હોય ત્યાં મને મેસેજ કરી શકો છો. એટલે યસ, આ રીતના મને કહી દો એટલે મને ખબર પડે. અને બસ આજનો વિડીયો તો એટલો રાખીએ અને બાકી મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. હવે છે એ હેક્ટિક દિવસો ચાલુ થવાના છે એટલે બની શકે કે ક્યારેક વ્લોગમાં ઇરેગ્યુલારિટી રહે, એકાદ દી સ્કીપે થાય. મારી પૂરેપૂરી બનતી કોશિશ કરીશ કે હું લાસ્ટ મિનિટ પણ નાનામાં નાનો જેવો મુકાય એવો પણ વ્લોગ મૂકી દઉં એવી પૂરેપૂરી કોશિશ કરીશ કે તમને રોજ મળવા આવું. બરાબર છે, આમ તો રોજ ફોન ન થાય પણ આવી રીતે તો વર્ચ્યુઅલી આમ તો મળી જ શકાય. એટલે ટ્રાય એવી રહેશે, પણ જો અગર કેમ કે સ્ટડી ઇઝ ફર્સ્ટ એમ, આ તો મારી શોખની વસ્તુ છે એટલે આ તો હું કન્ટિન્યુ રાખીશ. એવું નહીં કે ભાઈ હું હાવ મૂકી દઈશ. જ્યારે એવું ન વિચારતા કે 2-4 દી વ્લોગ ન આવ્યો તો હવે આણે બંધ કરી દીધું. ચાલુ તો રહે જ, બરાબર, પણ પછી એના જેવું કે હવે પછી પ્રાયોરિટી છે એ મારા સ્ટડીને. ડેફિનેટલી પ્રાયોરિટી નહીં, મેઇન એ વસ્તુ છે. આ તો ખાલી સાઈડની વસ્તુ છે. આ તો મને શોખ છે કે મારો મોબાઈલ છે એ મને સાંભળે છે, તમે બધા સામે બેઠા તમે મને સાંભળો છો અને હું બોલી શકું છું. ધેટ્સ ઇટ. આટલું જ મારે મેઇન તો જોતું હતું એટલે મેં આ ચાલુ કર્યું હતું અને મારી લાઈફ આખી કેપ્ચર થાય એના માટે ચાલુ કર્યું હતું. તો યસ, આવું બધું હતું. એટલે યસ, ઇરેગ્યુલારિટી રહે ક્યારેક વચ્ચે એવું થાય તો એના માટે માફ કરી દેજો. પૂરેપૂરી ટ્રાય કરવામાં આવશે કે તમારા સુધી પહોંચી જાય વિડીયો, અને ન પહોંચે તો પછી યસ આવી જ જશે. પણ 1-2 દી 3-4 દી જ્યારે ટૂંકમાં, કેમ કે હવે અસાઇનમેન્ટનો મારો ને એ બધું ચાલુ થાય, હવે ધીમે ધીમે કોલેજ ચાલુ થાય એટલે 1-2 વીક હજી કદાચ લોડ નહીં હોય પણ પછી બહુ જ લોડ હશે. ધેટ્સ કેમ કે મને મારી બીજી કોલેજના ફ્રેન્ડ્સ અને આ કોલેજના સિનિયર્સ આ બધાએ એવું કીધું છે. એટલે જોઈએ હવે કેવું રહે. મારું શેડ્યુલ હું તમને કહી દઉં ને તો એવું છે કે સોમવારે સવાર 9 થી 12 મારે એક લેક્ચર છે, સોમવારે જ સાંજે 6 થી 9 એક લેક્ચર છે, મંગળવાર બપોરે 1 થી 2 એક લેક્ચર છે અને બુધવારે સાંજે 6 થી 9 એક લેક્ચર છે. ગુરુ, શુક્ર, શનિ, રવિ લેક્ચર્સ નથી પણ રજાઈ નથી. કામ તો 24 કલાક રહેવાનું જ છે એના જેવું. એક ફ્રેન્ડ તો મારી જે અહીંયા કાર્નેજી મેલન યુનિવર્સિટીમાં છે ને, તો ઇવન એમ હદનું કહેતી હતી કે 3 દીથી સાવ સૂતી જ નથી ને બહારથી જ ખાઈ છે. એટલું અસાઇનમેન્ટ ને એટલો લોડ છે એના ઉપર એમ. એટલે ભગવાન કરે એટલો બધો એટલીસ્ટ લોડ ના આવે, પતતું જાય. આપણે મહેનત 100% કરશું ને, એમ કહેવાય ને કે નવરું મારે નથી જ રહેવું, પણ પછી હદનું ન થાય ને એવી ભગવાનને પ્રાર્થના કે હું એટલીસ્ટ તમારી યાર કનેક્ટ તો થઈ જ શકું એમ. બરાબર છે. બસ બાકી જોયું જશે. અત્યારે પૂરતું તો યસ આટલું જ હતું. અને આ ખાસ હિન્દીવાળું મને કહી દેજો. મને અંદરથી ઈચ્છા છે શિફ્ટ કરવાની, બને તો તમે મને એમાં સપોર્ટ કરો એવી જ હું આશા રાખું છું. અને શિફ્ટ કરવું તમને મારી હિન્દી એક્સેન્ટમાં થોડીક મજા ન આવે, અગર આપકો મज़ा ना आए फिर भी आप मुझे थोड़ा तो थोड़ा पर सपोर्ट करें. एटलीस्ट मज़ा आए कि ना आए, बस ऐसे ही चालू करके देख ले वीडियो. बस शुरू में थोड़े दिन मतलब इतना सपोर्ट करो तो बाकी का आगे मैं संभाल लूँगा. સમજાઈ ગયું તમને? આમ આ રીતનું એમ કે ભાઈ આગળ હું સંભાળ લઈશ. આગળના થોડાક દિવસ તમને નો મજા આવી સાંભળવાની મારા મોઢેથી હિન્દી, સ્ટીલ એવી ટ્રાય કરજો. ધીમે ધીમે આદત થઈ જાય એટલે યસ આના જેવું છે. બાકી તમારા જે બી થોટ્સ હોય તમે મને ડેફિનેટલી કહી શકો છો. યસ અત્યારે તો આટલું જ હતું. કાલે રસોઈ કરવાની છે 2 ટાઈમ. હમણાં એમ બોલી જાય કે કરવી પડશે, પણ નહીં કરવી પડશે નહીં, કરવાની છે. શોખથી કરશું. કેમ કે એના જેવું છે કે એની હાવ કરવાની તો છે જ, તો ભાઈ ખુશીથી જ કરી લો ને, શું વાંધો છે એમ. આ વિડીયોને ફટાફટ પહેલાં તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ ખાસ કરી દો પ્લીઝ, મારા માટે કરી દો પણ કરી દો યસ. અને વિડીયોને શેર કરતા જાઓ. બરાબર છે. મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. ખાસ ખાતા પીતા રહેજો, કેમ કે મારા ડેડી અને મમ્મી મને 2-3 દીથી એવું કહે છે કે તું બધાને કહેશ ખાતો પીતો રહેજે, ખાતા પીતા રહેજો, ખાતા પીતો, તું જ નથી ખાતા પીતો. કાંઈ વાંધો નહીં, હું ખાતો પીતો રહીશ, તમે ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. એવી બની છે કે અગર આ રોટલી હું અહીં ક્યાંય ગાય મળે ને ગાયને દેવા જાઉં તો એ ગાયે મને 2-3 ગાળો દઈ દે કે ભાઈ આના કરતાં ન ખવડાવે એવો તો વધારે સારું હતું. એટલે થઈ ગઈ છે જેવી થઈ એવી.